મોરબી શહેરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ખુલ્લી ગટરથી લોકો પરેશાન થયા છે। ત્યારે લાતી પ્લોટ વિસ્તારમાં ખુલ્લી ભૂગર્ભમાં કારનું પૈડું ફસાયું। ભયજનક ખુલ્લી ભૂગર્ભનો વીડિયો પણ વાયરલ થયો। ખુલ્લી ગટરના કારણે લોકોમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય પણ ફેલાયો છે। સાબરકાંઠા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું છે ગાબડું। तो सलाल रसूलपुर नजीक हाथमती केनाल में गाबड़ू पड़ता हजारों वीघा जमीन में पानी फरी वळ्युं। केनाल में गाबड़ाथी खेडूतोना बटाटा सहितना पाकने मोटुं नुकसान थयुं छे। खेडूतोए वळतરની માંગ કરી છે અને કેનાલની સાફ સફાઈ મરમ્મત દરમિયાન પાણી ઉભરાતા ગાબડું પડ્યું છે। ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરી છે અને હાલમાં જેસીબીથી પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરાઈ છે। પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળામાં બધામાં ભરી ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી, હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે, અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો। सामान्य रीते नवो रस्तो बनाववामां आवे त्यारे शहेरीजनोमां खुशी जोवा मळे छे, परंतु पोरबंदर शहेરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈ ભય છે। મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો છે। પોરબંદર શહેરમાં કોઈ પણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈ દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચી જોવા મળી રહી છે। પહેલા જે ઘર અને દુકાનો રસ્તાથી 1-2 ફૂટ ઉપર હતા તે પણ હવે રસ્તાની મથડ જોવા મળી રહ્યા છે। અને માણિક ચોકના વૃદ્ધ વેપારીએ જણાવ્યું છે કે વર્ષો પૂર્વે અમારી દુકાનોથી રસ્તો 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો ઊંચો થઈ ગયો છે અને દુકાનો ઘરના લેવલ નીચે જતા રહ્યા છે, જેને લઈ ચોમાસામાં સીધું જ પાણી રસ્તા પરથી દુકાન અને ઘરમાં ઘૂસે છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે મનપા આગામી સમયમાં જે રસ્તા બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે। લેવલ છે એ રોડનું નીચું થાય એવું આપણી ઈચ્છા છે। દરેકની અત્યારે બધા વેપારીઓને આ લાઈન ઉપર પાણીની તકલીફ છે જ। આ બાજુમાં ડેલી છે, એ બાજુમાં ડેલીમાં પણ પાણી આવતા હોય છે। એક્ઝિસ્ટિંગ રોડ છે એના ડિસમેન્ટલિંગની આઇટમ ના લીધી હોય, એટલે જે જૂનો રોડ છે એ ખુદીને નવો બનાવવો એવી પદ્ધતિથી રોડ ના બનાવ્યા, એના લીધે રોડ સતત ને સતત ઊંચા થતા જાય છે। અને છેલ્લે આપણે પોરબંદરમાં અતિવૃષ્ટિના જ્યારે ભોગ બન્યા ત્યારે આ રસ્તાઓના અને જે ગટરો બનાવી છે જેમ તેમ એના પરિણામો ભોગવ્યા અને આખું પોરબંદર પાણીમાં ગળાડૂબ હતું। શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે। આ ગટર લાઇનની કામગીરી પૂરી થાય એટલે તરત ત્યાં આપણે રસ્તાનું કામ ચાલુ કરવાનું છે। તો જે નવા રસ્તાની જે કામગીરી કરવામાં આવે ત્યારે એનું લેવલ મેન્ટેન રહે અને રસ્તા વધારે પડતા ઊંચા ન થાય એની માટેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે। રાજકોટ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે। જસદણ તાલુકાના ફુંદડી ગામે માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે। વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે। શાળાના શિક્ષકનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। બીજી તરફ કોંગ્રેસના ભાડલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ જણાવ્યું છે કે માત્ર એક જ ઓરડામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જૂની શાળા છે તે ડેમેજમાં બતાવેલી છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ અમારી પાસે છે અને બીજા 2 રૂમની વ્યવસ્થા માટે અમે આ જે જૂના રૂમ છે એની નજીક કોઈ જગ્યા મળી રહી એવી અમારી ઈચ્છા હતી। તો અહીંયા વાવડિયાનો મઢ છે ત્યાં અમને 3 રૂમ જેવી સગવડતા મળી રહી છે, જેથી બાળકોની પણ સુવિધા સચવાય એટલા માટે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે। 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે। સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારી પરેશ જોટાણીયાએ જણાવ્યું છે કે જમીનની ફાળવણી થઈ ગઈ છે, શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ થશે। ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક